હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ હોય, કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો અત્યારે સુપ્રભાત, હર હર મહાદેવ અને જય શ્રી રામ. તો આપણે ડાયરેક્ટ વ્લોગનું સ્ટાર્ટ કરીએ છીએ નાસ્તો કરવાથી. જો મસ્તીનો અત્યારમાં કેળા છે, ભાખરી છે, આ છે કાલે શેરો બનાવ્યો તો એ છે, અને સાદું જ છે. તો આપણે ફટાફટ નાસ્તો કરી લેવી. તો અત્યારે બહાર આવ્યો શું જવું વાતાવરણ જોઈએ આપણે આજ બહારનું છે સારું જેવું એ હું ઘરની બહાર આવ્યો તો મેં કીધું કોઈક છોકરાને એવું રમતું હોય તો શેરીમાં, પણ આજ કોઈ રમતું નથી, બધું ખાલી જ છે આજ. તો આપણે ગાડી ઓલે પણ ઢાંકેલી છે, ભલે ઢાંકેલી હતી, કારણ કે આજ કાંઈ બહાર ગયા નથી એટલે આપણે કાંઈ ગાડીને કાંઈ આઈડી જ નથી, કાંઈ વાંધો. તો એ જો વાતાવરણ તો કોઈ દેખાતું નથી. મેં કીધું પાછું આપણે આપણા કામ ધંધે લાગી જાઓ. આપણે ટૂંક સમયમાં આપણા પરીક્ષા ચાલુ થવાની છે, પાછું નાઇટ ટાઈમ દેવો પડશે. તો અત્યારનો ટાઈમ થઈ ગયો છે આપણે કસરત કરવાનો. આજ હું તમને દેખાડી કસરત કરવાનું, કારણ કે વ્યૂ એટલો બધો નહીં સારો આવે, પણ ફોનનું રિઝલ્ટ નથી એટલું બધું આવે. આમાં સારું છે, પણ રાતે ના કાંઈ ગલબ નથી મેકેલો એટલે નહીં દે, તો હું તમને દેખાડી. તો ચાલો આપણે જઈએ ધાબા ઉપર. આજ છે ચેસ્ટ મારવાના છે, ને આપણે સિક્સ પેકમાં થોડા વર્કઆઉટ મારવાના છે. હું તમને કહેતો જઈશ. તો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ. અહીંયા જો માયકને બધું મેકી દીધું છે. અહીંયા છે આપણા ડમ્બલ્સ. તો કાંઈ નહીં, નીચે છે ને વાળી પહેલાં સાફ કરીને પછી પાથરીને પછી આપણે વર્કઆઉટ ચાલુ કરશું. તો છે ને જે આપણે પુશઅપ માર્યા છે, પેલું એક વર્કઆઉટ કર્યું છે, હજી બાકીના 3 બાકી છે, તો આપણે એ કન્ટિન્યુ કરશું. તો આપણે છે ને બીજું વર્કઆઉટ એ પૂરું થઈ ગયું છે. હવે આપણે ત્રીજું વર્કઆઉટ ચાલુ કરીશું. આપણે આપણે ત્રીજું વર્કઆઉટ એ પૂરું કરી નાખ્યું છે. હવે આપણે કરશું ચોથું વર્કઆઉટ. તો ફાઇનલ મિત્રો છે ને આજનો આપણે વર્કઆઉટ પૂરો થઈ ગયો છે. હવે ખાલી આપણે 6 પેક એટલે કે નોર્મલ કસરત કરવાની છે. એ હું કાંઈ દેખાડીશ નહીં, કારણ કે લાઇટ નથી ને હવે. તો કાંઈ વાંધો નહીં, કસરત કરીને આપણે ઘરે જઈશું નીચે. તો ફાઇનલ મિત્રો છે ને આજનો વર્કઆઉટ પૂરું થઈ ગયું છે ને હવે આપણે જઈશું ઘરે. ફાઇનલ મિત્રો છે ને 9 ધન ફ્રેશ થઈ ગયો છે ને તમારા ભાઈ વાળું કરી લીધો છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. તો મારા ડેઈલી વ્લોગ જોવા માટે તમારો આભાર. તો મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.